રાખો જ હું કરતો હતો મેડમ નો મારે પાણીપુરી છે પછી ભાઈ શાક શેનું છે પાણીપુરી ફરસ કાઢી કે તને આવડે છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા માં દેશો ને નો મજામાં હોય તો આપણો બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશું સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે ને આમ જો આવશે ને આવો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે કરી વાળ્યું છે ચકલીના માળા બનાવીને પણ આપણે ગયા છીએ અને આજે તો છે ને ત્રીજો દિવસ હતો અને ત્રીજા દિવસ થયો તો જે કોઈ બી ઘરે ન થયું કોને ખબર ખેતી આવવાની છે ને અને કાલ સાંજે કાંઈ છે ને તમને બધાને કીધું હતું કે રામા મંડળ જોવા જશું તો બ્લોગ ઉતારશું કાંઈ તો છે ને કાંઈ રામા મંડળ જોવા ગયા નહોતા અને બ્લોગ પણ ઉતાર્યો નહોતો આજ ગયા સીવી તો આજે છે ને બ્લોગ પણ થોડો ઘણો ઉતાર્યો છે 1-2 મિનિટનો ઉતાર્યો છે બ્લોગ અને હજી પણ રામા મંડળ શરૂ છે બહુ મને જામે એવું નહોતું એટલે અમે છે ને પાછા વ્યવા હતા બહુ મને નથી ગમતું એટલે અને મારા કાકા જો ઘરે આવ્યા છે કાકા દાડી જતા ઠીક જય માતાજી કાકા જય માતાજી જય જાનભાઈ જો આવું કાક છે ને દાડી જતા દાડી એવા છે ને આપણે છે ને જો આવીને તરત છે ને જબલું લઈને છે ને ખાવા બેસી ગઈ હતી મેં કીધું છે ને વેફર ખાઈ લો ભૂખ બહુ લાગી હતી ને મેં કીધું છે ને ખાઈ લો અને હવે જો એ છે ને હાથ પગ ધોવે છે અને હવે આપણે છે ને મકાન શરૂ કરવાની થોડાક દિનની વાર છે પછી આપણે છે ને મકાન તો ન જો કે દુકાન શરૂ કરવાની છે તો દુકાન શરૂ કરવાની થોડાક દિનની વાર છે તો ત્યારે છે ને આપણે મસ્ત મજાનો આપણે બ્લોગ પણ ઉતારશું ને મજા પણ બહુ આવવાની છે તો કન્ટિન્યુ બન્યા રહેજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને નો મજામાં તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય ચાંદમ અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વળશે આજે તો છે ને આપણે સાંજે બ્લોગની સ્ટાર્ટિંગ કરી વળશે જો સાવ અંધારું થઈ ગયું છે ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વળ્યું છે કારણ કે આજે તો છે ને નવરા રહી નથી એટલે અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે આખો દી વાડી ગયા હોય એટલે કાંઈ કર્યું નહોતું ને કપાઈ નતા હતા અને ડીકેની જો યાર બધી રાંધવાની તૈયારી ચાલુ છે શું રાંધે છે જરીક આપણે જોઈ લઈએ ડીકે શું કરશો તું પાણીપુરી ખાવાની પાણીપુરી કોમેન્ટમાં કોને પાણીપુરી કહી દે હા જો ઈ સુંદો કરસ કાઢી કે તને આવડે છે તને દાવડતું લાગે છે ઊનું લાગે છે ને પૂછ્યું તમે શું કરો છો ભાજી વઘારો છો જય માતાજી અને દિનેશ વા તમે ડુંગળી હા રોવું હોય તો રોવડાઈ દે કા દિનેશ વા હા જો પાણીપુરી કરવાની છે એટલે બધી જો તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે ને પાણીપુરી ફરસ કાઢી કે તને આવડે છે જો મસ્ત મજાની આ ભરી વાળી છે ને એટલી બાકી છે અને ડીકે ભરતો રહેશે ને બીજું બધી તો જો રાંધા જશે ને પાણીપુરી ખાલી ભરવાનું બાકી છે એ ડીકે ભરે છે કાઢી કે દિનેશ વા તમે શું કરો છો પાપડ શેકો છો અને ગુજે ભી તમે ખાવું છે એમ ને ભૂખ લાગી છે આખું દી કામ કરીને તો ભૂખ તો લાગે જ ને તો મિત્રો વાળનો સમય થઈ ગયો છે અને આપણે વાળું કરવા પણ બેસી ગયા છે વાળુમાં જે તો પાણીપુરી છે પછી ભાઈ શાક શેનું છે ભાજી છે રોટલી છે અને ડીકો જો ખાય છે કાઢી કે ડીકે તો પેલા ખાસ કાઢી કે તું પણ ધોળી જાવ છો પાપડ બહુ ભાવે જો એને બેવાની સેવ છે મારે આમ છે એમ છે એમ ને બાજોટમાં બેન કમ તેર મજા આવે હા ત્યારે ગળે ઉતરે એમ ને ચાલી ન ઉતરે
અને જો દિનેશભાઈ ખાવા બેસી જાય કા દિનેશભાઈ પાણીપુરી કેક બની છે મસ્ત બની છે ઠીક છે જો દાંત કાઢે છે. તો તમારા લોકોને પાણીપુરી ખાવી હોય તો આવી જાવ તો પાણીપુરી ખાઈને જ પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો. તો આપણે છે ને જમી કરીને તો નવરા થઈ જશે ને હવે પથારી એવું પણ બધું કરી આવ્યું છે મેં સુવાની તૈયારી કરતા હતા ને મેં કીધું છે ને પેલા બ્લોગને એન્ડ આપી દઈ અને ટીકે હું તો છે કાઢી ગયા વાહ નથી પડી બીજું અમારે સાબી રાઈડ નાખીશ કે એને સાબી ઓછી એ જે હવારે જ પડ્યું પણ તો કુજી ભાઈ ખાલી લઈને સાબુ ના કા કુજી ભાઈ કન્ટિન્યુ. મિત્રો અત્યારે છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છે અને બધા જો ઘરે આવ્યા છે ને તે મેં કીધું બધાનો છે ને બ્લોગ ઉતારી લો આખો જીત કોઈ કાંઈ ઘરે હોય જ નહીં. અને મારા મિતુભાઈ જો મિતુ શું કરશો ફોન જોશો ઠેક જય માતાજી જય જાનભાઈમાં હવે આખો દી હું કરતો હતો પતંગ ચગાવતો તો સવારમાં ભણવા જતો પછી બપોર પછી ફોન જોયો પછી પતંગ ચગાવ્યો. તારે પણ પતંગ સગાવ્યા સિવાય ફોન જોયા છે બીજું શું કામ છે. જો આવું કામકાજ કરતો હતો ને હું પાછો દીવાબત્તી કરવાની તૈયારી કરીશ કા પપ્પા અને મમ્મી તમે ઠેક જય માતાજી જય જાનભાઈમાં અને જો લાઈટ વહી ગઈ છે કારણ કે અમારા મિત્ર ટાટર ફેરવે છે ને એટલે પણ શરૂ રાખીને રાડો ન નાખતો જો હું કામકાજ કરે છે તો આપણે છે ને થોડું ઘણું લેશન છે ક્યારે તો બાર કઈ નાખીએ તો કાંટે ને લોગમાં બધા બની જાય નથી કરવું તો મેડમ મારશે મેડમ નો મારે તોય કયા મેડમ દીધું એક મેડમ નું લેશન નથી આવતું તો પણ હું લેવો કે છો એક મૂકી હોય ને તો કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો તમને બધાને કીધું હતું મેં કે અમારા ડીજન છે ને ચા પીવો છે તે ચા બનાવી દીધો અને પી લીધો હતો ને પાછો હોઈ ગયો છે જો ચાના ઠામડા હતા પીડા છે અને બ્લોગ ઉતારવા ગયા ને તો પછી પાછો હોઈ ગયો હતો કાઢી ગયા આ બ્લોગ પૂરો તો કરું જ તારે તો એવી ક્યાં કાકુજી ચા બનાવ્યો ને તમે કરાવડાયો નહીં સા પ્રાણે કરાવડ્યો કીધો ધોયો ને હવે ઠીક છે પૂરા કર અચ્છા છે કે આજનો બ્લોગ ઈ પેલા વોટકા ખાઈ લે પછી પૂરો કરે અચ્છા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો તો ગમે લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કોઈ બી તોડી બગલા જી ગયા ટીકે કાળો કોલસા જેવો આવ્યો સમજો કાકુજી ભાઈ ટીકે તો કાળો કોલસા જેવો આવ્યો ઇનકમ લાઈટ જલ્દી ન થાય ને એટલે તો છેલ્લે જય માતાજી જય જય બાય બાય ટાટા સબસ્ક્રાઇબ તો કરતા જાય યાર રસ્તા કરતા બાય બાય ટાટા સબસ્ક્રાઇબ